દિવસે જાહેરમાં મારામારી, હત્યા, ચોરી સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલ રાત્રે રાજકોટના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં અનેક ગુનાઓમાં સજા કાપેલ અને હાલમાં જ જેલમાંથી બહાર આવેલ લુખ્ખાઓ દ્વારા કોઈ કારણોસર પોલીસ ઉપર સોડાની બોટલ જેવા પદાર્થોના ઘા કરી હુમલો કરવામાં આવ્યો હતો. રસ્તા પર પોલીસને દોડાવવામાં આવી હતી. સાથે જ વિસ્તારમાં આતંક ફેલાવી ધમાલ મચાવવામાં આવી હતી. જે બાદ રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાના માર્ગદર્શન બાદ પ્રદ્યુમ્ન નગર પોલીસ એક્શન મોડમાં આવી હતી અને આ ઘટનામાં સામેલ લુખ્ખાઓમાંથી સાવન ઉર્ફે લાલી વાઘેલા, સમીર ઉર્ફે ધમો શેખ અને અશરફ સિવાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ ત્રણેય ટપોરીઓને શહેરના જામનગર રોડ પાસે આવેલ સ્લમ વિસ્તારમાં ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. રાજકોટના રોકડિયાપરા વિસ્તારમાં 2 દિવસ પહેલા જે લુખાઓ દ્વારા હુમલો કરવામાં ત્યારે પોલીસ દ્વારા આ તમામ લુખાઓને પકડી કાયદાનું ભાન કરવામાં આવ્યું છે અને સાથે જ ભવિષ્યમાં આવી ન કરે તે માટે અત્યારે કાયદા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અત્યારે આપણી સાથે જે વડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ છે ડુબરિયા સાહેબ, આપણે સર શું કહેશો, આજે પોલીસ ઉપર હુમલો કરવામાં લુખાઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે? પોલીસ ઉપર હુમલો જે આરોપીઓ કરેલો છે તેમને કાયદાની મર્યાદામાં રહી ને પોલીસ કાયદાનું ભાન કરાવી રહી છે અને કાયદાકીય રીતે જે પણ એમને ઉપર જે કલમો લાગે તે કલમો લગાવીને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સર, શું સમગ્ર ઘટના શું બની હતી આખી? સમગ્ર ઘટનામાં રોકડિયાપરા વિસ્તારમાં જે ફરિયાદી છે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ થયો છે. તેમાં ફરીદાબેન તેમના ઘર ઉપર આરોપીઓએ સોડા બોટલને ઘા કરેલા હતા. તો તેમણે 100 નંબરમાં કંટ્રોલ કર્યો હતો. તેના આધારે પરમ દિવસે રાતના આરોપીની તપાસમાં હતા. તે દરમિયાન પોલીસના સ્ટાફ આ વિસ્તારમાં આરોપીની શોધખોળ માટે હતો. તે દરમિયાન આરોપી અહીંયા હાજર હોય અને પોતાની ધરપકડ ટાળવા માટે, પોતે પકડાઈ ન જાય એ માટે તેમણે પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને પોલીસ સાથે ઝપાઝપી કરીને પથ્થરમારો કરેલો હતો અને તે દરમિયાન પોલીસની બાઇક ઉપર પથ્થર મારેલા હતા. પોલીસની જે બાઇક અહીંયા પડેલી તે ખાનગી બાઇકમાં પથ્થર મારેલા હતા અને રોકાવડે નુકસાન પહોંચાડેલું હતું. સર, કેટલા આરોપી અત્યારે પકડાય છે અને શું શું નામ છે? હાલ કુલ 3 આરોપી પકડાયેલા છે. એમાં એક છે સાવન ઉર્ફે લાલી, એક ધમોજ અને બીજો છે ઇરફાન. સર, કેટલા આ ઘટનામાં સામેલ કેટલા આરોપી હતા? અત્યારે કુલ 3 આરોપી પકડાયા છે ને એ દરમિયાન એવું પૂછપરછ ઉપરથી લાગે છે કે તેમની સાથે બીજા 8 માણસો હતા અને એમની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં. આ આરોપીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હવે પોલીસ કેવા પગલાં લેશે આનું? બીજી વખત આવું કોઈ કૃત્ય ના કરે એવા પગલાં પોલીસ દ્વારા લેવામાં આવશે અને કાયદાકીય રીતે જે પણ બનતું હશે પોલીસ દ્વારા તે દરેક વસ્તુ કરવામાં આવશે. એક મહત્વની બાબત, રાજકોટમાં દિવસે ને દિવસે લુખ્ખાગીરી આવા તત્વો કરતા જ હોય છે, ત્યારે પોલીસે નથી લાગતું કે એક્શન મોડમાં આવવાની જરૂર છે? પોલીસ ચોક્કસ પોલીસ એક્શન મોડમાં જ છે, પરંતુ અત્યારે પોલીસ એવું ઈચ્છે છે કે જો જાગૃત નાગરિક પોતાની આસપાસ કોઈ આવા તત્વો ફરતા હોય, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય, કોઈ હથિયાર લઈને ફરતું હોય તો તેઓ તરત પોલીસને જાણ કરે, જેથી પોલીસ તાત્કાલિક પગલાં લઈ શકે અને આવા લુખ્ખા તત્વોને પોલીસ કાયદાનું ભાન કરાવી શકે. રાજકોટ વડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ડોબરિયા, જેમનું કહેવાનું છે કે રાજકોટ પોલીસ તો આમ તો એક્શન મોડમાં જોવા જ મળી રહી છે, પણ જો કોઈ આવા લુખ્ખાગીરી કરશે, વિસ્તારમાં અરાજકતા ફેલાવશે તો તેના ઉપર પણ રાજકોટ પોલીસ વરઘોડો સહિતની જે કાર્યવાહી કરતા પણ અચકાશે નહીં. પ્રતિક લીંબાણી.